અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં નદીઓ વહેવા લાગી છે, જેમાં ખાસ કરીને આ જમકુડી નદી છે અને આ જમકુડી નદી વહેતી થઈ છે, ઊંડી થઈ છે, જેને કારણે 30,000 વીઘા જમીનને સીધો જ ફાયદો થયો છે, ખેડૂતોને ફાયદો થયો છે। મારું નામ પ્રદીપ વિરમગામા છે। મારું ગામ મતીરાળા છે। આ જમકુડી નદી 5 ગામમાંથી નીકળે છે, એટલે 5 ગામને આ સારો એવો ફાયદો થાય છે। અને આ ટેન્ડર જે સૌજી કાકા ધોળકિયાને મળેલ છે ગુજરાત સરકાર દ્વારા, અને મારી જમીન અહીંયા આવેલી છે 15 વીઘા। એમાં પહેલાં અમારે પાણી ઊંડા હતા અને ખારા હતા, એમાં અમે પૂરું ઉત્પાદન નહોતા લઈ શકતા। હવે અત્યારે અમે ઉપર પાણી આવ્યા છે, મીઠા પાણી થઈ ગયા છે, એટલે અમે સારું એવું ઉત્પાદન લઈ શકીએ છીએ। અને એક પાક નહીં પણ 3 પાક લેવા હોય તો પણ અમે લઈ શકીએ એવું સારું એવું પાણીનું પરફોર્મન્સ અમને મળી રહ્યું છે। કેટલા ગામોનો ફાયદો છે? આ 5 ગામને ફાયદો છે। અંદાજે કેટલા હજાર વીઘા જમીનને ફાયદો થાય? આ અંદાજિત 30,000 વીઘા કદાચ મારા ખ્યાલ પ્રમાણે ગામને ફાયદો, આ ખેતીમાં વીઘાને ફાયદો થાય એવું છે। અને આમ ગણીએ તો 25 કરોડનું બીજું ઉત્પાદન લે કોઈ બધા ખેડૂત તો 25 કરોડનો ચોખ્ખો એમને ફાયદો છે ખેડૂતોને। અને આ સૌજી કાકા ધોળકિયા કામ કરે છે, બહુ સરસ મજાનું સારું એવું કામ કરે છે। અને સૌજી કાકાને, કનકભાઈને, એની ટીમને લાખ લાખ અભિનંદન છે। ગુજરાત સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા 80-20ની યોજનામાં 1 એપ્રિલ 2026ના રોજ માનનીય મુખ્યમંત્રી સાહેબે જે ખાતમુહૂર્ત કર્યું હતું, એમાં 11 લાખ ઘન મીટર માટી કાઢીને આજે પાણી અહીંયા ભરાણું છે। જે હજી તો કામ શરૂઆત છે, 1 વર્ષનો એનો સમયગાળો છે। આજે 4 મહિનામાં અમે આ કામ કરીને પાણી રોક્યું છે। હજી પણ વધારે પાણી રોકી શકાય એમ છે। હજી તો કાચા ડેમ હતા, જૂના ડેમ હતા, એમાં પાણી રોકાણું છે। નવા ડેમ બનશે તો આનાથી વધારે પાણી રોકાશે। ફાયદાની વાત કરીએ તો ત્યાં અમે જે સર્વે કર્યો હતો કામ પહેલાં, તો 800-900 ફૂટે પાણી છે અને ગરમ પાણી છે, ફ્લોરાઇડવાળું પાણી છે। આજે આ પાણી જમીનમાં ઉતરશે એટલે મીઠું પાણી થશે, પાણીનો તળ ઊંચા આવશે। જે ખેડૂતો પાક એક લઈ શકતા હતા, આજે ચોમાસામાં જ પાક લઈ શકતા હતા, આજે શિયાળામાં, ઉનાળામાં ત્રણેય પાક લઈ શકશે। એટલે આવક તો ડેફિનેટલી વધવાની જ છે। સાથે સાથે વન્ય પ્રાણીઓ પણ ત્યાં રહેતા હોય છે। આપણાને ખેડૂતોની આવક તો દેખાય છે, પણ આવા મૂંગા પશુ પક્ષી પ્રાણીઓ જેને આપણે નથી જોઈ શકતા, એ ત્યાં આગળ એની તરસ छिपाવે છે। આ ઘણી બધી આપણાને એ પુણ્યનું કામ મળતું હોય છે। અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા ગયા વર્ષે અને આ વર્ષમાં 2 વર્ષમાં વધારે સરોવર બનાવીને ટોટલ 208 જેટલા સરોવર બની ગયા છે। અને 25 લાખથી વધારે ઝાડનું વાવેતર કરીને અને પ્રકૃતિનું આ કામ અમે કરી રહ્યા છીએ।